જય શીતળામાં. તો મિત્રો, આજે આપણે સાંભળીશું શીતળા સાતમનું મહાત્મ્ય અને તેમની પૌરાણિક વ્રત કથાને. તો આપણી સંસ્કૃતિ અને આપણું સાહિત્ય જાણવા વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ધન્યવાદ. શ્રાવણ વદ સાતમનો તહેવાર એટલે શીતળા સાતમ. જે વ્રતધારી સાધન પૂજા અને કર્મ પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજીને પૂજા વિધિ કરે છે, તેમના ઉપર માં આદ્ય શક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આ જીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે. આ વ્રત શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે. તે દિવસે નદી કે તળાવે અથવા તો ઘરે ઠંડા પાણીએ સ્નાન કરવું તથા આખો દિવસ ટાઢું ખાવું. તે દિવસે ઘરમાં ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળા માતાનું પૂજન કરવું, કુલેરનું નૈવેદ્ય ધરવું અને વાર્તાને સાંભળવી અથવા તો કહેવી. આ વ્રત કરવાથી સાધન, સંપત્તિ, સંતતિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોડો પાથરીને પ્રાર્થના કરે છે અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. શીતળા માતાએ હાથમાં સાવરણી અને સુપડું જેવા ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમને પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે આ બધા સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી અને તેમનું આરોગ્ય જળવાઈ રહે છે, એટલે કે બાળકો સુરક્ષિત રહે છે. તો ચાલો આપણે શીતળા સાતમની પૌરાણિક વ્રત કથાને સાંભળીએ. કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ, દેરાણી, જેઠાણી બધા રહેતા હતા. બંને વહુઓને ઘરે દેવ જેવા એક દીકરા હતા. પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈર્ષાખોર હતી, જ્યારે નાની વહુ બહુ ભોળી, સ્નેહાળ અને બોલકી હતી. એવામાં શ્રાવણ માસ આવ્યો અને રાંધણછટનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રસોઈ કરવા બેસાડી. વહુને રાંધતા રાંધતા મોડું થઈ ગયું. રાતના 12 વાગી ગયા. ઘોડિયામાં સૂતેલો દીકરો જાગીને રડવા લાગ્યો. આથી નાની વહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી, પણ થાકના કારણે તેને સૂતાની સાથે જ ઊંઘ આવી ગઈ અને ચૂલો સળગતો રહી ગયો. મધરાતે શીતળામાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે પહોંચ્યા. ત્યાં શીતળામાં ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળામાને ઠંડક લાગવાને બદલે શરીરે કાળી લાય લાગવા લાગી. તેઓનું શરીર દાઝી ગયું. આથી ક્રોધમાં ને ક્રોધમાં તેમણે નાની વહુને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. નાની વહુએ સવારે ઉઠીને જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો પોતાનો દીકરો બળીને રાખ થઈ ગયો હતો. નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી. વહુને જાણ તો થઈ ગઈ કે જરૂર તેના ઉપર શીતળામાં કોપાયમાન થયા છે અને હું તેમના દોષમાં આવી છું. વહુ તો રડતી રડતી સાસુ પાસે જાય છે. સાસુ પણ ગળગળા થઈ જાય છે અને વહુને આશ્વાસન આપવા લાગે છે કે વહુ બેટા, શાંત થાવ, તમે શાંતિ રાખો. શીતળામાં પાસે જઈને તારા દીકરાનું જીવન માગજે. માં તો પરમ દયાળુ છે. તેની પાસે જઈને આજીજી કરજે અને માં જરૂર તારા પર કૃપા કરશે. નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા. છોકરાને ટોપલામાં નાખી શીતળામાની શોધમાં નીકળી પડી. જંગલ વગડા ખૂંદતી જાય છે અને માનું રટણ કરતી જાય છે. રસ્તામાં 2 તલાવડી આવી. આ તલાવડીના પાણી ભણી જતા હતા. બંને છલાછલ ભરેલા હતા. પાણી નિર્મળ હતું, છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી કે પ્રાણી પીતા ન હતા અને પીવે તો તેઓ તરત જ મૃત્યુ પામતા. નાની વહુને જોઈ તલાવડી બોલી કે બહેન, તું ક્યાં જાય છે? ત્યારે નાની વહુ કહે છે
હું તો શીતળામા પાસે જાઉં છું મારા શ્રાપનું નિવારણ કરવા. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે. એટલે તલાવડી તરત જ બોલી કે બેન, અમે પણ એવા ક્યાં પાપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતું નથી અને પીવે છે તો તરત જ મૃત્યુ પામે છે. તો અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. નાની વહુ હકારમાં માથું હલાવીને આગળ ચાલવા લાગી. નાની વહુને આગળ જતા 2 આખલા મળ્યા. તેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા. અને વહુને જોઈને આખલા બોલ્યા, બહેન, તું ક્યાં જાય છે? ત્યારે નાની વહુએ કહ્યું, હું શીતળામાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાએ કહ્યું, બહેન, અમે એવા ક્યાં પાપ કર્યા છે? અમે બંને લડ્યા જ કરીએ છીએ. અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે ને. ત્યારે નાની વહુએ હા કહી અને ત્યાંથી આગળ ચાલવા લાગી. થોડે આગળ જતાં તેને જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં બેઠા હતા. તેના વાળ ખુલ્લા હતા અને બંને હાથેથી તેઓ ખંજવાળતા હતા. નાની વહુને જોઈને તેઓ બોલ્યા, બહેન, તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે? ટોપલામાં શું ભરીને જાય છે? નાની વહુ તેમની પાસે ગઈ અને સઘળી વાત કહી સંભળાવી. પણ ડોશીમાએ સાંભળ્યું ન સાંભળ્યું, કહ્યું ન કહ્યું અને તરત જ કહેવા લાગ્યા કે બહેન, મારું માથું જોઈ આપને, ક્યારની મને આ જુઓ હેરાન કરે છે. વહુ તો ખૂબ જ દયાળુ હતી. તેણે ઉતાવળ તો હતી, પરંતુ ડોશીમાની દયા આવતા તેની છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમની જુઓ વીણવા લાગી. થોડી વાર થઈ ડોશીમાને માથાની ખંજવાળ મટી ગઈ. ડોશીમાએ તો ખૂબ સારા આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. અને જાણે કે ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો. વહુને પણ આશ્ચર્ય થયું. તેણે વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોશીમાં બીજું કોઈ નહીં, શીતળામાં જ હોવા જોઈએ. તુરત જ તેમના પગમાં પડી જાય છે અને કાલાવાલા કરવા લાગે છે. પછી વહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું. શીતળામાએ કહ્યું કે દીકરી, પૂર્વજન્મમાં તે બંને શોક્યો હતી, એટલે કે સોતન હતી. રોજ ઝઘડતા કરતી હતી. કોઈને પણ કંઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળસેળ કરીને આપે. છાશમાં પણ પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી. પરંતુ તું તેમનું પાણી પીજે એટલે તેમનો પાપ દૂર થશે. એ પછી વહુએ આખલાઓના પાપ વિશે પૂછ્યું. શીતળામાએ તેનો જવાબ આપતા કહ્યું કે દીકરી, ગયા જન્મમાં એ બંને દેરાણી જેઠાણી હતા. બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી. કોઈને દળવા આપે નહીં અને કોઈને ખાંડવા પણ દેતી ન હતી. આથી આ બંને આ જન્મે આખલા બન્યા અને તેના ડોકે ઘંટીના પડ લટકાવીને લડી રહ્યા છે. તું જઈને એની ડોકેથી ઘંટીના પડ હટાવી દેજે એટલે એમનું પાપ દૂર થઈ જશે. નાની વહુ શીતળામાના આશીર્વાદ લઈ રાજી થઈને પુત્રને લઈ ઘરે પાછી આવે છે. તેને પહેલાં રસ્તામાં આખલા મળ્યા. વહુએ માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પડ હટાવી દીધા અને તેમને પાપમાંથી મુક્ત કર્યા. આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા. આગળ જતા વહુ તલાવડી પાસે આવે છે અને શીતળામાના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીવે છે. આથી તેના સાપનું નિવારણ પણ થઈ ગયું. આ બધા તેમનું પાણી પીવા લાગ્યા. વહુ ખુશ થઈને પોતાના હસતા રમતા છોકરાને લઈને ઘરે આવી પહોંચે છે. જીવતો છોકરો જોઈને સાસુમાં તો ખુશ થઈ ગયા, પણ જેઠાણી ઈર્ષાથી બળવા લાગી. સમય જતાં બીજો શ્રાવણ માસ આવે છે. રાંધણછઠનો દિવસ આવે છે. જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થાય.
તે પણ રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા જેઠાણીના ઘેર આવે છે અને ચૂલામાં આડોટવા લાગ્યા. આથી એમનું શરીર દાઝી ગયું. માં તો ક્રોધાયમાન થઈ અને શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. બીજે દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો. આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે એ તો ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈ ટોપલામાં ચાલી નીકળી. રસ્તે જતાં તેને પણ તલાવડી મળી. તલાવડીએ નાની વહુને જેમ પૂછ્યું હતું તેમ જ મોટી વહુને પૂછ્યું, પણ જેઠાણીએ મોં બગાડતા કહ્યું, તમારે શી પંચાત? જોતી નથી મારો દીકરો મરી ગયો છે, હું શીતળામાં પાસે જાઉં છું. તલાવડીઓએ કહ્યું, બેન અમારું પણ કામ કરતી આવજે ને. ત્યારે જેઠાણીએ ધડ દઈને ના કહી અને તે તો ત્યાંથી આગળ ચાલતી થઈ. આગળ જતાં પેલા બે આખલા આવ્યા. તેણે પણ જેઠાણીને કામ કરવા કહ્યું તો જેઠાણીએ તેને પણ સંભળાવી દીધું. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ડોસી સ્વરૂપે શીતળામાં માથું ખંજાળતા બેઠા હતા. તેણે મોટી વહુને પૂછ્યું, પોતાનું માથું જોઈ આપવા કહ્યું. આથી તેણે ગુસ્સે થઈને ડોસીને પણ સંભળાવી દીધું, હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું. જોતી નથી મારો દીકરો મરી ગયો છે. આમ ગુસ્સો કરી ત્યાંથી ચાલી નીકળે છે. આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. જંગલમાં સવાર સાંજ ભટકી પણ શીતળામાં ક્યાંય તેમને ન મળ્યા. આથી રખડતી રજડતી રડતી કકડતી છોકરાને મરેલો લઈ ઘેર પાછી ફરે છે. આમ ઈર્ષાના કારણે જેઠાણી પોતાના દીકરાને ખોઈ બેસે છે. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને વ્રત કરનારને ફળજો. જય શીતળામાં. તો મિત્રો, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ.